પૂજ્ય વજા બાપાની તપોભૂમિ, સેવાભૂમિ એવી વિરજભૂમિ વજા ભગત આશ્રમ કોઠારિયા ધામ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગરના સતત ભગવત ગુણાનુવાદના ત્રીજા આયોજન એટલે કે શ્રીમદ ભાગવત સપ્તાહના તૃતીય દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની શબ્દમૂર્તિ સમગ્રંથ ભાગવત ભગવાન અને વિદ્વત યુવા વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા આ દિવ્ય પાવન પ્રસંગના રસોઈના મહામુલા દાતા જીવાભાઈ શાર્દુલભાઈ સાંબડ હસ્તે ભગવાનભાઈ જીવાભાઈ સાંબડ, ડાયરેક્ટર શ્રી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સુરેન્દ્રનગર, મુકામ દુધઈ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર, અન્ય સદભાગી દાતા શ્રી રમેશભાઈ શક્કરભાઈ રબારી, મુકેશભાઈ શક્કરભાઈ રબારી, મનુભાઈ રમેશભાઈ રબારી, દ્વારકેશ મુકેશભાઈ રબારી, કોલા પરિવાર, ગામ પાલ્લી, તાલુકો કડી, જિલ્લો મહેસાણા, શ્રી લક્ષ્મણભાઈ દેવસીભાઈ ભાડકા વઢવાણ, વરજાંગભાઈ ભગવાનભાઈ ભાડકા વઢવાણ, સોમેશભાઈ માવજીભાઈ ભાડકા રતનપર, વિનુભાઈ દેવુભાઈ ટમાલિયા ચૂડા, શ્રી બાબુભાઈ જીવણભાઈ નાંઘા સુરેન્દ્રનગર અને ચતુર્થ દાતા દ્વારકાધીશ મિનરલ્સ હસ્તે શ્રી જેઠાભાઈ કલોત્રા, નાના મઢાત, જલાભાઈ રણછોડભાઈ નાંઘા ફૂલગ્રામ, અશોકભાઈ મોહનભાઈ કલોત્રા, નાના મઢાદ, આ પરિવારોની રસોઈની સેવા. આજનો દિવસ એટલે ચૈત્ર વદ 11, 151 વર્ષ પછી એક એવો સંયોગ સાથેની આજની એકાદશી એટલે વરુથીની એકાદશી, શ્રીમદ વલ્લભાચાર્યનો 548મો પ્રાગટ્યોત્સવ અને શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવના અને પવિત્ર પાવન દિવસે બાપા દ્વારા માનવ સેવા, જીવદયા અને માનવ સેવા એ જ પ્રભુ સેવા એવા બાપાના સંકલ્પોની જેમ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોઈપણ સમાજના ગરીબ ઘરના બાળકોની સેવા, શિક્ષણ અને સંસ્કારની સેવાનો સંકલ્પ એટલે તથાસ્તુ વિદ્યાપીઠ ગઈકાલે પૂજ્ય દાદાના શ્રી મુખેથી આપણે સૌએ અમરેલી લાઠી હાઈવે પર 40 વીઘાના પાવન પરિસરમાં કોઈપણ સમાજના ગરીબ ઘરના બાળકને નિઃશુલ્કપણે અભ્યાસ અંગેનું આ તથાસ્તુ વિદ્યાપીઠ પૂજ્ય દાદાના સ્વપ્નની શાળા નિર્માણાધીન થઈ રહી છે. સાથે સાથે મારે બીજી વિગત પણ આપને આપવી છે કે વર્ષ દરમિયાન આપણે એક કરતાં વધુ આયોજનો રાધે રાધે પરિવાર દ્વારા સત્સંગના સહભાગીપણાથી અને તીર્થક્ષેત્રો યા તો શક્તિપીઠોની યાત્રા સાથે રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત કરતા હોઈએ છીએ. આવતો શ્રાવણ માસ એટલે કે તારીખ 13/8/2026થી તારીખ 11/9/2026 દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા કર્ણાવતી નગર અમદાવાદ ખાતે શ્રીમદ ભાગવત માસપારાયણનું આયોજન થઈ રહ્યું છે. દરેક શારદીય નવરાત્રિમાં શક્તિપીઠોના આયોજનો પૈકી આ વર્ષનું પૂજ્ય દાદાનું આદ્યશક્તિમાના અનુષ્ઠાન સાથે શ્રીમદ દેવી ભાગવત કથાનું રાધે રાધે પરિવાર દ્વારા આયોજન તારીખ 11/10/26થી 19/10/26 પાવાગઢ ખાતે થવા જઈ રહ્યું છે. અને દર વર્ષે વૃંદાવન ખાતે ઉજવાતો રંગોત્સવનો ઉત્સવ આવતા વર્ષે 2027નો તારીખ 14/3/2027થી તારીખ 20/3/2027 દેવભૂમિ દ્વારકા ખાતે આયોજિત થનાર છે. આ અંગેની વિશેષ વિગતો અને માહિતી માટે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો. સહભાગિતા માટે, યાત્રા માટે કે આયોજનની વિશેષ માહિતી માટે આપ ત્યાં સંપર્ક કરી શકો છો. અન્યથા અમારા મોબાઈલ નંબર 999-888-2612 પર પણ આ અથવા અન્ય કોઈ પણ પ્રકારની માહિતી, વિગતો મેળવવાનો આપ પ્રયત્ન કરશો. આ બધા જ આયોજનોમાં આપ સૌને પધારવા
રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું. હજારો લાખો લોકોનું જીવન બદલી શકે તેવો ધાર્મિક મહાગ્રંથ એટલે શ્રીમદ ભાગવત આવો આપણા જીવનમાં કંઈક બદલાવ આવે એવા તૃતીય દિવસના ગુણગાનની ગાથા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આપણે શ્રવણ કરીએ. સૌને પૂજ્ય વજા બાપાના સીતારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.